જીવનના થોડા ખાટા મીઠા પ્રસંગો કે જે દરેકના જીવનમાં બનતા હોય છે, જે બહુ સર્વસામાન્ય છે, પણ એની અંદર તે અશોકભાઈ શું વિચારતા હતા એ વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. થોડા પ્રસંગો. પહેલો પ્રસંગ છે કે જ્યારે બિઝી દીકરો કે જેને ટાઈમનો અભાવ છે એવો દીકરો જ્યારે જમવા બેસે ત્યારે બા હંમેશા કહેતા હોય છે કે બેટા શાંત મનથી ધીરે ધીરે જમ. જો ધીરે ધીરે તું જમીશ શાંત મનથી તો તારી હાલત સારી રહેશે. 1961માં કે જ્યારે તેઓ મેડિકલમાં દાખલ થયા હતા ત્યારે, અને એ વખતે વિજ્ઞાનને પણ ખબર નહોતી કે મન અને શરીરને ખૂબ નિકટનો સંબંધ છે, પણ ત્યારે એ બાને ખબર હતી. આજના જમાનામાં યુવા અવસ્થામાં દરેકને ખબર છે કે શાંતિથી જમીએ તો સારું, પણ આપણે બધા એટલા બધા યુવાનો બિઝી થઈ ગયા છે કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઇઝ ધ ગેધરિંગ ટેબલ, એ વખતે ફોનો ચાલતા હોય, વિડીયોઝ ચાલતા હોય, કશું ન ચાલતું હોય તો છેલ્લે હોટ ડિસ્કશન ચાલતું હોય ઘરનું. અને મન અને શરીરના રોગો કેટલા બધા થયા છે તે આપણને ખબર છે.